સ્વાગત છે આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મોંઘવારી વિશે। તહેવાર ટાણે મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખાંડ, તેલ, ચાના ભાવમાં વધારો થયો છે તો કઠોળ, શાકભાજીના ભાવ પણ વધી ગયા છે। તહેવારોની મોસમ આવતા જ સામાન્ય જનજીવન પર મોંઘવારીનો ભારે માર પડ્યો છે। તહેવારો ટાણે જ ખાંડ, તેલ અને ચા જેવા રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં ઝીંકાવાયેલા વધારાએ મધ્યમ અને ગરીબ પરિવારનું બજેટ ખોરવી નાખ્યું છે। તહેવારોમાં મીઠાઈઓ અને પકવાન બનાવવા માટે અનિવાર્ય ગણાતી ખાંડ અને તેલ મોંઘા થતા રસોડાનું ગણિત બગડી ગયું છે તો સવારની ચા પણ હવે મોંઘી બની છે। એટલું જ નહીં, રસોડાના પાયાના ગણાતા કઠોળ અને લીલા શાકભાજીના ભાવમાં પણ બેફામ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસ માટે બે વખતનું રસોડું ચલાવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। તહેવારના આનંદ અને ઉલ્લાસ વચ્ચે મોંઘવારીના રાક્ષસે લોકોની ખુશીઓ ફીકી પાડી દીધી છે। જો તાત્કાલિક ધોરણે સંગ્રહખોરો સામે પગલાં લેવામાં ન આવે અને ભાવ નિયંત્રણમાં ન લાવવામાં આવે તો સામાન્ય પ્રજા માટે તહેવાર ઉજવવો એક મોટો પડકાર બની જશે। તો ખાંડ, તેલ, ચા તેમજ તમામ વસ્તુઓમાં અત્યારે ભાવ વધારો નોંધાયો છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ બીજી તરફ જે ગૃહિણીઓનું બજેટ છે તે પણ ખોરવાયું છે। તો એક તરફ નકલીનો જે વેપલો છે તે વધ્યો છે અને બીજી તરફ ભાવ વધારો થઈ રહ્યો છે। ખાંડના ભાવ હોય તે પછી ચાના ભાવ હોય કે પછી તેલ અને શાકભાજીના ભાવ હોય, તમામ વસ્તુઓમાં અત્યારે ભાવમાં વધારો ઝીંકાયો છે અને તેના કારણે જે સામાન્ય લોકોનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। લોકોને પોતાના રસોડા કેવી રીતે ચલાવવા તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો બીજી તરફ આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે, તહેવારો પણ હવે જાણે ફીકા પડવાના હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે। તમામ જે ચીજવસ્તુઓ છે, ખાંડ છે, તેલ છે, ચા છે અને શાકભાજી, તમામ વસ્તુમાં ભાવ વધારો થતા લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે। તો રાજકોટમાં હવે ચાની ચુસ્કી મોંઘી થશે। 1 તારીખથી હોટલો પર વેચાતી ચાના ભાવમાં વધારો કરવામાં આવશે। રાજકોટની એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે 20 રૂપિયાની આખી ચાના હવે 30 રૂપિયા થશે। 10 રૂપિયાની અડધી ચા હવે 15 રૂપિયામાં વેચાશે। તો ખાંડના ભાવ વધતા સીધી અસર જોવા મળી રહી છે। રાજકોટમાં 2500 જેટલી નાની મોટી ચાની હોટલો આવેલી છે। હોટલો પર રોજ અંદાજે 2000 કિલો ખાંડનો વપરાશ થતો હોય છે। તો હવે જે ચાનો ભાવ પણ વધુ જોવા મળશે, જે ખાંડના ભાવ વધ્યા છે તેની સીધી અસર હવે ચાની ચુસ્કી પર જોવા મળશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે જેમ જેમ ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે, ખાંડમાં પણ ભાવ વધારો નોંધાયો છે, તેની સીધી અસર ચાની ચુસ્કી પર કેવી જોવા મળી રહી છે? જી કમલ, મીઠી ગણાતી ચા હવે 1 તારીખથી કડવી બનશે, કેમ કે ચાના ભાવમાં છે તે વધારો જે નોંધાયો છે। ખાસ કરીને જે 15 રૂપિયાની ચા હતી, અડધી ચા જે 10 રૂપિયાની હતી તે 15 રૂપિયાએ વેચાશે। તો બીજી તરફ જે આખી ચા હતી જે 20 રૂપિયા અત્યાર સુધી 20 થી 22 રૂપિયા વેચાતી હતી તે ચા હવે 30 રૂપિયા વેચાશે। એટલે કે ક્યાંક ચાની ચુસ્કી છે હવે 1 તારીખથી કડવી બનશે। અને આ ભાવ વધારા પાછળનું કારણ પણ જે છે પેલા કોલસાના ભાવ, ત્યારબાદ દૂધના ભાવ અને હવે ખાંડના ભાવ વધતા જે ભાવ વધારો થયો હોવાનું સામે આવ્યું છે। હાલ આપણી સાથે ચાના વેપારી છે, જે ચાની હોટલ સંચાલક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, હવે ભાવ છે તે કેટલો વધશે અને શું આખી પરિસ્થિતિ? ભાવ અત્યારે દૂધમાં હમણાં વધ્યા, ચાય પત્તીમાં વધ્યા, અત્યારે ખાંડમાં વધ્યા છે, એટલે ચાયના ભાવ તો વધવા જોઈએ। અત્યારે જે 10 રૂપિયા હતા એના 15 થશે, કારણ કે 2500 થી 3000 રોજગારી જે અમારી સાથે બધા જોડાયેલા છે અને 6000 માણસોમાં રોજગારી બધાની ચાલે છે, એટલે ભાવ તો વધશે। ટૂંક સમયમાં 15 રૂપિયા થશે ચાના। ખાસ કરીને જે આખી ચા છે એમના ભાવ કેટલા થશે અને દરરોજ કેટલા લોકો ચા પીતા હોય? આખી ચાના અત્યારે 25 રૂપિયા કે 26 રૂપિયા લેતા હતા, પણ એના હવે 30 થશે। 13 રૂપિયા હતા, હવે 15 થશે, 2 રૂપિયાનો। જે 10 લેતા એને પણ ભાવ 5 રૂપિયાનો વધારો તો નાખવો જ પડશે આ મોંઘવારી પ્રમાણે। ખાસ કરીને રાજકોટમાં કેટલા લોકો દરરોજ ચા પીતા હોય છે અને અંદાજિત કેટલી હોટલો આવેલી છે, કેટલા લોકો જોડાયેલા છે? રાજકોટમાં હોટલોમાં જોઈએ તો આપણે 2500 થી 3000 હોટલો છે અને રાજકોટ તો આપણે ચાનું હબ છે આખા આપણે ઇન્ડિયામાં ગયો તો, એટલે ચા તો આપણે બેસ્ટ છે એની। એટલે બહુ અંદાજે એક હોટલમાં તમે ન ગણો તો 2 થી 3000 માણસો તો મિનિમમ પીતા હોય।
ચોક્કસથી કોમલ, જે રાજકોટમાં હજારો લોકો છે તે ચા પીતા હોય છે અને સવારની જે દિવસની શરૂઆત જે છે ચાથી થતી હોય છે, પરંતુ ક્યાંક હવે જે 1 તારીખથી આ દિવસની શરૂઆત જે ચાથી થતી હતી તે ચા જ મોંઘી બનશે, કેમ કે આજે ખાંડનો ઉપયોગ છે તે જે હોટલોમાં જે અંદાજ પ્રમાણે 2000 કિલો જેટલી ખાંડ છે તે રાજકોટની અલગ અલગ ચાની હોટલો પર વપરાતી હોય છે. આ ખાંડના ભાવ જે 45 રૂપિયા કિલો વેચાતી હતી તેના અત્યારે 75 રૂપિયા થયા છે. આ ઉપરાંત દૂધના ભાવમાં પણ વધારો આવ્યો છે અને યુદ્ધના કારણે થોડા સમય પહેલા કોલસાના ભાવમાં પણ જે મોટો વધારો આવ્યો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે મોંઘવારીનો માર છે તે રાજકોટના લોકોને સહન કરવો પડશે. જે ભાઈબંધ મિત્રો સાથે જે ચાની હોટલો પર જે ચાનો આનંદ માણતા હતા તે આનંદ માણવો પણ ક્યાંક મોંઘો બનશે. એટલું જ નહીં, આ જે ભાવ છે તે વધતાની સાથે જ જે છે એ સામાન્ય લોકોને ક્યાંક જે એની અસર પણ જોવા મળશે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગૃહિણીઓને મોંઘવારીનો મીઠો ઝટકો લાગ્યો છે. ખાદ્ય તેલ બાદ હવે ખાંડમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. તો રાજકોટમાં ખાંડના ભાવમાં આસમાને હવે પહોંચી ગયા છે. તો એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. 45 રૂપિયા કિલોએ મળતી ખાંડના 75 રૂપિયા થઈ ગયા છે. તો રાજકોટમાં રોજ 750 ટન જેટલી ખાંડ જોઈએ છે. ઉપરથી ભાવ વધારો આવતા ખાંડના ભાવ વધ્યા હોવાનો વેપારીઓનો દાવો છે. તો વરસાદ ખેંચાયો તે પણ એક કારણ હોવાનું સામે આવ્યું છે. હવે ખાંડના ભાવ 70ની આસપાસ રહેશે. મોટા ઘટાડાની શક્યતા બિલકુલ નહિવત જોવા મળી રહી છે. ભાવમાં જનરલી એવું છે કે આમ ઘણા સમયથી આ 4-5 વર્ષથી આ સ્થિર ભાવ હતા, પણ એક થોડોક જનરલી પહેલાં અત્યારે 45-46ના હોલસેલ ભાવ હતા અને 48-50ના રિટેલ ભાવ હતા, પણ થોડોક વરસાદ ખેંચાવાના કારણે વૈશ્વિક બજારમાં પણ ભાવ ઊંચા હોય એટલે કોઈ બહારથી મગાવવામાં પડતર ન આવે. અને આગળ ઉપર જે તહેવાર છે આપણે સાતમ આઠમ છે, નોરતા છે, દશેરા છે, તે આખા દેશભરમાં ખાંડની ડિમાન્ડ સૌથી વધારે આ યુઝ્યુઅલ સમરમાં હોય છે. તેના હિસાબે થોડુંક વધારે તેજી જોવા મળી છે. અત્યારે છૂટક બજારમાં હોલસેલ સ્તરે મિલના ભાવ પ્રમાણે તો અત્યારે પડતર ગણો ટેન્ડર પ્રમાણે તો 70-72ની પડતર થાય છે અને 75-76 ભાવ વેચાવી જોઈએ, પણ થોડુંક અત્યારે ખૂબ વધારે તેજી એવી છે, નફા રૂપે વેચવાલી છે. એના હિસાબે અત્યારે 66-67-68 રૂપિયા હોલસેલ સ્તરના ભાવ છે અને રિટેલમાં 70-72ના ભાવ છે. તો રાજકોટમાં તહેવાર નજીક આવતા જ તેલના ભાવમાં ભડકો થયો છે. ત્યારે સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ સિંગતેલનો ડબ્બો 2950 થી 3000 રૂપિયે વેચાઈ રહ્યો છે. તો કપાસિયા તેલમાં પણ છેલ્લા 15 દિવસમાં 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ કપાસિયા તેલનો ડબ્બો 2850 રૂપિયે વેચાઈ રહ્યો છે. તો સનફ્લાવર તેલમાં પણ છેલ્લા 15 દિવસમાં 50 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. હાલ સનફ્લાવર તેલ 2600ની આસપાસ વેચાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા થોડા દિવસમાં સાઇડ તેલના ભાવ વધતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. ચાના રસિયાઓ મોંઘવારીનો હવે માર સહન કરવા માટે તૈયાર થઈ જજો. અમદાવાદમાં પણ મોંઘી થઈ શકે છે ચાની ચુસ્કી. તો ખાંડના ભાવ વધતા એક કપ ચા મોંઘી થઈ શકે છે. ખાંડના ભાવ વધારાની સીધી અસર હવે ચાની કિટલીઓ પર થઈ શકે છે. ચાના વેપારીઓ ભાવ વધારવાની કરી રહ્યા છે વિચારણા. ત્યારે ખાંડના ભાવમાં છેલ્લા દિવસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને અમદાવાદમાં ખાંડનો કિલોનો ભાવ 60 થી 75 રૂપિયા નોંધાયો છે. ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો ખર્ચ વધ્યો છે. તો ગેસ સિલિન્ડરની અછત સમયે પણ ચાના ભાવમાં વધારો થયો હતો. હવે ફરી ચાનો કપ મોંઘો થવાની શક્યતા છે. ચાના ભાવ વધશે તો સામાન્ય ગ્રાહકોના બજેટ પર પણ સીધી અસર પડશે. સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, ખાંડના ભાવમાં વધારો થયો છે અને તેની સીધી અસર હવે ચાની કિટલીઓ પર કેવી જોવા મળી રહી છે? કોમલ, 1 વાગ્યાનો ટાઈમ છે ને અમદાવાદમાં પણ ચાના રસિયાઓ છે 1 વાગે પણ ચા પીતા જોવા મળી રહ્યા છે અને તે પ્રકારની અસર છે તે બિલકુલ વેપારીઓ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રવિવારનો દિવસ અને સૌથી વધારે જ્યારે લોકો બહાર આવતા હોય, ચા જે છે હંમેશ માટે લોકોની ફેવરિટ રહી છે. ચાની ચુસ્કી માત્ર સવારની મોતાજ નથી, બપોરના સમયે પણ જ્યારે લોકો ચા પીતા જોવા મળતા હોય ત્યારે મહત્વની વાત એ છે કે ચાનો જે ભાવ વધારો છે લોકોના ખિસ્સા ઉપર કેવી રીતે અસર કરશે.
મહત્વની વાત એ પણ કે જે લોકો ખાસ કરીને ચાની કિટલી ચલાવે છે તો તે લોકો ઉપર કેવી રીતે આ ચાનો ભાવ વધારો તે લોકો માટે શું વિચારે છે, ખાંડનો ભાવ વધારો છે તેની માટે ખાસ કરીને શું અસર પડી છે, પહેલાં આપનું નામ જણાવશો અને જે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે, ખાંડનો અચાનક ભાવ વધી ગયો, પહેલાં તો એ કહેશો કે દૈનિક વપરાશ કેટલો છે આપણો? અમારો દૈનિક વપરાશ અત્યારે મંથલી ગણો ને 1500 કેજી છે. 1500 દૈનિક હા. અને મંથલી કેવી રીતે? મંથલી 1500 કેજી. 1500 કેજી. અચ્છા. ને કેવી રીતે અત્યારે ભાવ વધારો છે, શું વિચાર કરી રહ્યા છો? અત્યારે ચાનો ભાવ શું ચાલે છે? અત્યારે ચાનો ભાવ આપણે 15 રૂપિયા ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં આ ખાંડના ને એના ભાવ વધારાના હિસાબે આપણે એવું નક્કી કરવામાં આવે છે કે ભવિષ્યમાં 18 થી 20 રૂપિયા થાય એવી શક્યતા છે. શક્યતા છે. અચ્છા. એટલે લોકો જ્યારે ચા પીવા આવતા હોય ત્યારે ભાવ અત્યારે તો વધારે લાગી રહ્યો છે કારણ કે વચ્ચે ગેસ સિલિન્ડર પણ પ્રોબ્લેમ હા, ગેસનો પ્રોબ્લેમ હતો એટલે આપણે ત્યારે હે ને કાંઈ પણ ભાવ વધારો આપણે કર્યો નહોતો. એટલે અત્યારે આપણે એવું માનવી છે કે ખાંડમાં ને એમાં એલસીમાં બધી ભાવ વધારો અત્યારે આપણે જોવા મળ્યો છે. એટલે એ હિસાબથી આપણે હે ને રેગ્યુલર આપણે એવું લાગે છે કે 18 થી 20 રૂપિયા ચાનો ભાવ થઈ શકે એવી શક્યતા છે. લોકોને પણ વાત કરીશું, લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ખાંડના ભાવ વધી ગયા, અચાનક જ જે ખાંડનો ભાવનો વધારો થયો, હવે તો ચા પણ મોંઘી પડશે, કેવી પડશે તમારી સવાલ? 100% મોંઘી જ પડશે ને. ભાવ વધશે તો ડેફિનેટલી ઓલરેડી પેઇન દૂર કરવા માટે ચા પીતા હોય તો ચા પીન લેવું પડશે. શું તમારું નામ શું છે? વિપુલભાઈ, શું કહેશો આ મોંઘવારીમાં ચા પણ હવે તો મોંઘી થઈ ગઈ છે? ડેફિનેટલી સવાર અમારી થોડી મોંઘી પડશે હવે. અત્યારે ચા પીવા આવ્યા છો? ચા પીવા અત્યારે તો 15 રૂપિયા મળી 15 રહી છે. રૂપિયામાં. યસ. શું લાગી રહ્યું છે? બહુ મસ્ત ટેસ્ટ સારો છે. અમે તો અહીંયા રેગ્યુલરલી ચા પીવા આવતા હોય પણ બહારની ચા આપણે પીએ ને હવે બજેટ ઉપર પણ ખિસ્સા ઉપર મોટી અસર, એટલે વધારે શું કરીએ હવે? યસ, આપવા પડશે, ડેફિનેટલી આપવા પડશે. અસર તો બિલકુલ જોવા મળશે. અને ચાના રસિયાઓ અત્યારે આપ જુઓ તો બધા બેઠા છે, ચા પી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની છે કે ચા મોંઘી પડશે. જે લોકો વેચનાર છે તેને પણ મોંઘી પડી રહી છે અને જે લેનાર છે એટલે ગ્રાહકો છે તેમને પણ મોંઘી પડી રહી છે. પરિણામ અને કારણ માત્ર એટલું કે ખાંડનો જે ભાવ વધારો થયો તેની અસર બિલકુલ જોવા મળી રહી છે. કારણ કે ચા એક એવા વેપારી છે કે જેઓ ખાંડનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય ને ત્યારબાદ જો વાત કરીએ તો મીઠાઈ જે બનાવતા હોય તે લોકો સૌથી વધારે ખાંડનો ઉપયોગ કરતા હોય. હાલ તો ખાસ કરીને કહી શકાય કે 2000 કિલો જેટલી ખાંડ જ્યાં વપરાતી હોય તે ચાના વેપારી ઉપર ખાંડની જે ભાવ વધારો થયો છે તેમાં મોટી અસર જોવા મળી રહી છે અને આગામી સમયમાં અમદાવાદમાં પણ ભાવ વધારો ચાનો બિલકુલથી થશે. જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે. ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી બાદ હવે કઠોળ પણ મોંઘા થયા છે. તો છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાને કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી ગઈ છે. 28મી ફેબ્રુઆરી એ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી. ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા. મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ જે ભાવ વધ્યા છે કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય. ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય. કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય. અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય પ્લાસ્ટિક છે એમાં બહુ ભાવ વધ્યા છે. સામાન્ય વેપારી જે હોય એને જે પબ્લિક મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા. તહેવારની સિઝનની અંદર જે વસ્તુઓ ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે. પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ફરી વધારો થતા ગૃહિણીઓના ઘર ખર્ચનું બજેટ ખોરવાઈ ગયું છે. શહેરના બજારમાં ડુંગળીનો છૂટક ભાવ ₹50 થી ₹60 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં આશરે 30% વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદને કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો આવક સામાન્ય નહીં થાય તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ચડાવ ઉતારની પણ શક્યતા છે. ત્યારે મેઇન તો શું છે કે જે કાંદા આવે છે નાસિક, પૂના, MP, હવે એમાં શોર્ટ સપ્લાય છે. અત્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધારે છે. અધર રીઝન કે એ રેઇન આ ને તે ને માલના થોડા બગાડને છે. રિટેલમાં 60 ઉપર 60 થી 80 સુધીના ભાવો થઈ ગયેલા છે. ગ્રાહકો તો દરેક વસ્તુમાં ભાવ વધારો થાય એટલે રસોડાને ઇફેક્ટ પડે એટલે ગૃહિણીઓ બૂમ તો પાડે જ કોઈ બી વસ્તુ છે. ડુંગળી તો એવું શાક કહેવાય કે જે નાનામાં નાના એટલે મજૂર વર્ગથી માંડીને બધા જ ખાતા હોય ને એ લોકો માટે પણ મજૂર વર્ગ માટે પણ ની મૂડી કહેવાતી હતી કે ભાઈ એ પણ રોટલી શાક ખાઈ અને પેટ ભરતા હતા. આજે એ વસ્તુ પણ અઘરી પડી ગઈ છે. અત્યારે માર્કેટમાં જો તમે ડુંગળી ખરીદવા જશો તો 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા છે. આ ભાવ કહી શકાય કે બમણા થઈ ગયા છે. જે ડુંગળી 30 રૂપિયા કિલો માર્કેટમાં વેચાતી હતી તે જ ડુંગળીના ભાવ હવે બમણા થઈ ગયા છે. તહેવારોની સિઝન અને બીજી તરફ ખાસ કરીને ઓછું ઉત્પાદન કહી શકાય અછત જે પ્રકારની થઈ છે અને મહારાષ્ટ્રમાંથી જે ડુંગળી આવે છે તેની ઘટ પડતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વેપારીઓનું કહેવું છે કે હજુ 15 દિવસ લાગશે આ પ્રકારનો જે ભાવ છે તેમાં નિયંત્રણ લાવી શકશે. બીજી તરફ સરકારનો જે બફર સ્ટોક છે તે બફર સ્ટોક પણ જો છોડવામાં આવશે તો મોટી રાહત થઈ શકશે. જોકે હજુ પણ 15 દિવસ સુધી ડુંગળીના ભાવ આ પ્રકારે રહેશે તેવું વેપારીઓનું માનવું છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. જોવા મળી રહ્યો છે નગ્ન હાલતમાં રોડ પર હંગામો કર્યો, ભર બજારમાં પથ્થરોના ઘા કર્યા અને નશાખોરના ત્રાસથી લોકો ભયભીત થઈ ગયા છે. તો સરદાર ચોકમાં હંગામો કરવામાં આવ્યો. પોલીસને જાણ કરતા પોલીસે પકડી પાડ્યો છે. તો નશાખોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સરદાર ચોક વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં નશેડી દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. ભર બજારમાં પથ્થરોના ઘા પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. તો જૂનાગઢનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં નગ્ન હાલતમાં રોડ પર નશેડી દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. અરવલ્લીના મોડાસામાં પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. મોડાસામાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો છે. ત્યારે જિલ્લાની પાર્કમાં જુલુસમાં પશુઓ ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી. જુલુસમાં મહિલાઓ બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો. 2 થી વધુ બાળકને ઈજા પણ પહોંચી છે. તો પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. જુલુસમાં પશુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો મહિલા તેમજ બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો. 2 થી વધુ બાળકને ઈજા પણ પહોંચી છે. રાજકોટ ધોરાજીના વેગડી ગામના કુવામાં વૃદ્ધા પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. કુવામાં ખાબકતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આસપાસના લોકોએ વૃદ્ધાને કુવામાંથી બહાર કાઢ્યા. તો સિવિલ હોસ્પિટલના તબીબોએ વૃદ્ધાને મૃત જાહેર કર્યા છે. ધોરાજી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિહારના સિવાનનો યુવાન રાજા સનાતન ધર્મના પ્રચાર અને માતૃભક્તિના સંકલ્પ સાથે સ્કેટિંગ કરીને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી રહ્યો છે. દરરોજ 40 થી 60 કિલોમીટર સ્કેટિંગ કરતો રાજા અત્યાર સુધી 9 જ્યોતિર્લિંગ અને 2 ધામના દર્શન પૂર્ણ કરી ચૂક્યો છે અને હવે સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. માતાને પગમાં તકલીફ હોવાથી રાજાએ આ સમગ્ર યાત્રા તેમને સમર્પિત કરી છે. તો રસ્તામાં મંદિર મળે તો ત્યાં રોકાણ અને અન્યથા પેટ્રોલ પંપ પર રાત્રિ રોકાણ કરીને તે યાત્રા ચાલુ રાખે છે. રાજાની અડગ શ્રદ્ધા, માતૃભક્તિ અને સંકલ્પ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. मेरा जो यात्रा है मतलब अपने माँ के लिए कर रहा हूँ और बाकी ये इससे अपना सनातन धर्म भी
आगे बढ़ रहा है और जितने भी यंग लड़के हैं वो सब भी जागरूक होंगे अपने सनातन धर्म को आगे बढ़ाने के लिए। મહેસાણા તાલુકાના સામેત્રા ખાતે ગ્રામજનોને ઘર આંગણે પોલીસ સેવા મળી રહે તે હેતુથી વર્ષ 2020 આસપાસ લાખોના ખર્ચે બનાવવામાં આવેલી પોલીસ આઉટપોસ્ટ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે। ઉદ્ઘાટન બાદ થોડા સમય જ કામગીરી ચાલ્યા પછી આઉટપોસ્ટને તાળા લાગી ગયા હતા। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી ઇમારત બન્યા બાદ અહીં કાયમી પોલીસ કર્મચારીની નિમણૂક પણ થઈ નથી। પરિણામે આસપાસના 8 થી 10 ગામોના લોકોને પોલીસ સેવા માટે અન્યત્ર જવું પડે છે। સરકારી ખર્ચે બનેલું મકાન આજે ધૂળ ખાઈ રહ્યું છે, ત્યારે ગ્રામજનો આઉટપોસ્ટ ફરી ક્યારે કાર્યરત થશે તેની રાહ જોઈ રહ્યા છે। પહેલા તો 100 વર્ષ મોરી અને પછી 7 વર્ષ થયો આ નવી બનાય, પણ કોઈ પોલીસ વાળું જમાદાર કદી આવ્યું જ નહીં। બંધ રહે એટલે અહીંયા ગંદકી થાય અને ફરિયાદ કરવી હોય તો અમારે પોલીસ સ્ટેશન જવું પડે મહેસાણા। શું માગણી હોય તમારી? હા રે, અહીંયા એક સ્ટાફ રહેવો જોઈએ એવું અમારી માગણી છે। લગભગ 15 વર્ષથી પડ્યો છે, તો ત્યાંથી કોઈ હલાયું નથી। એની અંદરથી ઘણી વસ્તુઓ તો ચોરીએ થઈ ગઈ, એટલે ચોરીના બનાવે આના હિસાબે બને છે। કોઈ જો રહેતું નહીં તો ચોરીના બનાવે બને છે। જૂનાગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતનની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સરદાર બાગની ઐતિહાસિક તાજ મંઝિલનું ₹2 કરોડ 14 લાખના ખર્ચે રિસ્ટોરેશન પૂર્ણ થયા બાદ 1 વર્ષ પછી સંગ્રહાલય ફરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। पिछले साल वर्ष 2025 में अगस्त महीने के आसपास इस बिल्डिंग का रेनोवेशन स्टार्ट हुआ था। तो इस तरह से 3-4 नई गैलरीज और आर्जी हुकूमत का एक जो है, क्योंकि जूनागढ़ का इतिहास में जो है वो आर्जी हुकूमत का एक बहुत बड़ा महत्व है, तो एक गैलरी हम लोगों ने आर्जी हुकूमत की भी इंट्रोड्यूस करी है। તો આ મ્યુઝિયમમાં નવાબી શાસનથી લઈને પુરાતત્વીય અવશેષો, શસ્ત્રો, સિક્કા, કલા અને આરઝી હુકુમતના ઇતિહાસની ઝાંખી જોવા મળે છે। પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ જૂનાગઢના ભવ્ય વારસાને નજીકથી નિહાળ્યો। जो आई थी आज जूनागढ़ નું आया તમે આવજો એકવાર વિઝિટ કરજો, બહુ મસ્ત છે। આ રાજા રજવાડાનું છે, પહેલાની બધું વસ્તુ છે, ચાંદીના વાસણ, ચાંદીના રમકડા, ચાંદીની સીડી ને એવું બધું જોવા મળે। આપણી હિસ્ટ્રી શું છે, આપણું કલ્ચર શું છે, અહીંની જે રાજા રજવાડા શું કરે છે, કેવી એની વસ્તુ હતી, એ બધું જાણવાનો મોકો મળ્યો છે। તાજ મંઝિલ સંગ્રહાલયમાં જૂનાગઢના ઇતિહાસના અનેક સમયખંડોની ઝાંખી એક જ છત નીચે જોવા મળે છે। તાજ મંઝિલ હવે નવી પેઢી માટે ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। 2 કરોડથી પણ વધારાના ખર્ચે આ જૂનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો જૂનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે। આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો। તો જૂનાગઢ ખાતે તાજ મંઝિલ જે સંગ્રહાલય છે તે ફરી એકવાર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મોટી સંખ્યામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જે તાજ મંઝિલ મ્યુઝિયમ છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। તો રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, કરોડોના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત પણ લીધી છે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।